કરેલી બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં શું આવતું દેખાઈ રહ્યું છે? સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, શું રિપોર્ટમાં આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી આજે રડારમાં? ચાંદની હાલમાં પરિણામની સિઝન ચાલી રહી છે, નો ડાઉટ. એટલે પરિણામ પર જ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. શરૂઆત આપણે આરએસીથી કરશો તો આરએસી પર સીએલએસએ ખરીદારીની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક તેમને અહીંયા ₹510 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3નો નફો જે છે તે વાય ધોરણે 14% વધીને 3300 કરોડ પર આવતો જોવા મળ્યો છે. સામે લોન ગ્રોથ જે વાય ધોરણે 21% પર વધતી જોવા મળી છે, પરંતુ Q3 FY24માં ક્રેડિટ ખર્ચ જે છે તે અનુમાન મુજબ નેગેટિવ જોવા મળ્યા છે, પરંતુ ગ્રોસ એનપીએમાં 36 બેસિસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને FY24માં લોન ગ્રોથ ગાઈડન્સ જે છે તે 20% રહેવાના અનુમાન બની રહ્યા છે અને સામે FY25 માટે 17% રહેવાના અનુમાન બની રહ્યા છે. જેકે સિમેન્ટ પર જેફરીસનો મત જાણશો. અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે અને બાય રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે, તેમને ₹4000 પ્રતિ શેરથી વધારીને ₹4610 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યા છે અને FY24-26 માટે એબિટા જે છે તે 5 થી 12% વચ્ચે રહેવાનો અંદાજ આપી રહ્યા છે. ક્રેડિટ એક્સેસ પર HSBCનો મત જાણશો. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1960 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3નો નફો અનુમાન મુજબ રહ્યો છે, પરંતુ સામે પ્રોફાઇલ રિસ્ક જે છે તેમનો ટોટલી તેને મામૂલી ઉછાળો આવતો જોવા મળ્યો છે અને FY24-26 માટે પરિણામ જે છે તે 0.6 થી 2.4%ની વચ્ચે રહેવાના અનુમાન બતાવી રહ્યા છે. ત્યારબાદ L&T હોલ્ડિંગ્સ ફાઇનાન્સ પર MS એટલે કે મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીં તેમને અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹129 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ટેક્સ પહેલાંનો નફો જે છે તે લગભગ 1% અનુમાનથી ખરાબ રહ્યો છે. સાથે જ અને આવક અને ક્રેડિટ ખર્ચ જે છે તેમાં પણ ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. ત્યારબાદ ભારતીય એરટેલ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1015 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપનીએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને લગભગ 8325 કરોડના સ્પેક્ટ્રમ ફીઝની ચૂકવણી કરી છે અને એટલું જ નહીં, કંપનીની જે કેશ યીલ્ડ છે તે 6 થી 7% વચ્ચે રહેવાના પણ અનુમાન આપી રહ્યા છે. ઓવરઓલ બધા જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ચાની આજે દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે.